ए मोमिनो ए मेहर बड़ा सागर सो मेहर हक कदमो तले पीओ अमीरस हक नजर पीओ अमीरस हक नजर। श्रृंगार ग्रंथ श्री किताब महाश्रृंगार की जो हुक्मे वर्णन किया मंगलाचरण। वर्णन करो रे रूह जी हके तुम सिर दिया भार। मंचासीन आचार्य जी, सुंदर साथ जी, बधा प्रणाम जी। प्रणाम बधा सुंदर साथ ने ईसाईओनु आ नूतन वर्ष कोनु हाँ અને આપણે કોણ? આપણે કોણ? હિન્દુ। આપણે જ્યારે જાતિનો દાખલો આપણે નકાળીએ ને, જન્મ કાઢે જેથી મામલતદારમાંથી ગમે તેથી, તો આપણે જાતિનો દાખલો શું લખવામાં આવે? હિન્દુ પટેલિયા યા જે કંઈ આપણામાં જે ચાલતું હોય એ લખવામાં આવે। એટલે આજે જે પહેલી તારીખ પહેલો મહિનો 2025 થી 26 માં આવી ગયા, તો કેલેન્ડરમાં જે હતું તો એક જે કોના માટે છે? ઈસાઈઓ, જેને આપણે આપણી ભાષામાં ખ્રિશ્ચન એમ કહીએ। અને આ ધર્મ આપણા હિન્દુસ્તાનમાં પેદા થયો નથી। આ ધર્મ કઈથી આવ્યો? બહારથી। અને કેટલા બહારથી? 7 સમુદ્ર પારથી। अर्थात जे क्रिश्चियन जे આપણે ખ્રિસ્તી ધર્મને પેદા થયા કેટલા વર્ષ થઈ ગયા? 2026 मतलब 2025 પૂરો થઈ ગયા અને 2026મું વર્ષ ચાલે। અને આપણે આ હિન્દુ અને સનાતન ધર્મમાં આપણે કેટલા વર્ષોથી આવી છે? 1 અરબ બધા બોલો 1 અરબ 96 કરોડ 53 લાખ 8,125 વર્ષ પૂરા। આ ધર્મને જેનું નવું વર્ષ મનાવીએ બધા હમણાં ધૂમધડાકા કરે છે, એને કેટલા ખાલી થયા? 2025 વર્ષ પૂરા થયા। અને આપણા સનાતન હિન્દુ ધર્મને આપણી સંસ્કૃતિને કેટલા? 1 અરબ 96 કરોડ मतलब लगभग 2 અરબ વર્ષ એટલી વર્ષો જૂની પુરાની આપણી સંસ્કૃતિ। એ સંસ્કૃતિમાં આપણો જન્મ થયો એટલે આપણે ગર્વ કરવાનું કે અમારી સંસ્કૃતિ કેટલી મહાન। 800 વર્ષ મુસલમાનોએ તહસ નહસ કર્યા આપણી સંસ્કૃતિને, 300 વર્ષ અંગ્રેજોએ તહસ નહસ કર્યા આપણી સંસ્કૃતિને, પણ તો આપણી સંસ્કૃતિ મીટી કેમ? જે શાશ્વત સંસ્કૃતિ હોય એ તમે ગમે એટલી પરેશાની કરો, ગમે એટલી એને કોશિશ કરો પણ મીટે નહીં। તો એ સંસ્કૃતિમાં અને રાજ્ય આપણી વાણીમાં પણ હું કીધું? ત્રૈલોકી મેરે ઉત્તમ ખંડ ભરતનો તામે ઉત્તમ હિન્દુ ધર્મ। ત્રણેય લોક, મૃત્યુલોક, સ્વર્ગલોક અને વૈકુંઠ લોક, આ ત્રણેય લોકોમાં ઉત્તમ ધરતી કોણ હોઈ શકે? તો કોણ? ભારત દેશ। અને ભારત દેશમાં હજી કયો ધર્મ સૌથી પવિત્ર? તો કે વાણીમાં તામે ઉત્તમ હિન્દુ ધર્મ। કેમ કે રાજ્ય સ્વયં આજે આપણા જે મંડોળ ગામ ફળ્યું, રાઠોડ ફળ્યું ને, રાઠોડ ફળ્યું, રાજ્યનું સ્થાન બનાવીને બેઠા। રાજ્યનું મૂળ સ્થાન કયા આગળ? પરમધામ મૂળ ને। આ બ્રહ્માંડમાં નથી પ્રકટ થયા એના પહેલા મૂળ સ્થાન ક્યાં છે? પરમધામ। આપણા બધાનું જે આપણે હું કોઈ બહુ સુંદર સાથ છું તો આપણી પરાતમ ક્યાં છે? પરમધામ મૂળ મિલાવામાં। અને મૂળ મિલાવામાં સિંહાસન પર બેઠા કોણ? રાજ્ય અને શ્યામાજી। એ અનાદિકાળથી અનંત કાળ સુધી રહેવા વાળું પરમધામ, એમાં આપણા બધે સુંદર સાથને લેવા માટે રાજ્ય અહીં પ્રકટ થયા। તો અહીં આગળ રાજ્ય ધામ બનાવ્યું, મતલબ
જે મંદિર. તો રાજ્ય પોતાનું ધામ, પોતાનું સ્થાન કોઈ પણ ગામમાં, ફળિયામાં કે સુંદર સાધના ઘરે કોઈ સિંહાસન ઉપરથી રાજ્ય આપણે વાંગમય સ્વરૂપથી પધરાવીએ તો આનું એક કારણ. તો જેવી રીતે મતલબ ઘણી વાર ઉદાહરણમાં બી આપણે કીધું છે, એને બધાને ઉદાહરણ લેતાની સાથે બધાને યાદ બી આવી જાય. જેવી રીતે આપણે આપણા છોકરાનું લગ્ન કરીએ, અને છોકરાને આપણે જાન લઈને જઈએ કે જે મને પડાવ દઈને પાછા લઈ આવે, હાથે વળાવી પેલા આણું કરીને પાછા લઈ જાય, લે. અને પછી આપણો છોકરો મતલબ પહેલી વાર તેડવા જાય તો કમસે કમ ભાંગડિયા લઈ જાય. પહેલી વાર એક બે મિત્ર મંડળી હાથે લઈને જાય તો કોને ઘરે જાય? જે ગામમાં તેડવા જવાનો છે એ ગામમાં 1000 ઘરો છે, 1000 પરિવાર છે, 1000 છોકરીઓ છે, પણ આપણો છોકરો તેડવા કોને જાય? કોને ઘરે તેડવા જાય? જેને ઘરે. આ કદી ભૂલી નહીં જાય એટલે ભાંગડા હાથે લઈને જાય. ભાઈ કદી હું પહેલી વાર જાઉં છું, કદી મતલબ ઘર એક હરખા ઘર બનેલા હોય, નળિયા વાળા, થાપડા વાળા, નહીં ખબર પડે એટલે કદી હું ગલતીથી બીજા ઘરમાં નહીં ભરી જાઉં. ભાઈ મને અપમાન થાય કે મન માર પડે ગમે તે, એટલા માટે જાય. એવી રીતે રાજ્ય સ્વયં પરમધામથી આવે, સ્વરૂપથી આવે અને ઇન્દ્રાવતીના હૃદયમાં વિરાજમાન થઈ અને વર્તમાનમાં ઇન્દ્રાવતી રાજ્ય આવે સ્વરૂપથી પન્નાજી ગુમડજીમાં વિરાજમાન. ઇન્દ્રાવતીની મુખારવિંદથી જે વાણી અવતરિત થઈ એ વાણીના માધ્યમથી રાજ્ય કઈ આવી ગયા? આપણા ઘેર આંગણે. તો રાજ્ય પરમધામથી પન્ના, પન્નાથી પાછા આવી મંડોળમાં આવીને બેઠા. અને તો એ કેમ બેઠા? તેડવા. સીધી વાત. અધી માનો કે આપણે ખેતરમાં હોય અને આપણી છોકરી પણ ખેતરમાં બધા હોય અને જમાઈ આવીને ખાટલે બહાર બેઠા, શું કરવા આવ્યા? એ કે નહીં તેડવા આવ્યો. મને ઈહુનું આવવાનું ઈ જ કહેવાનું. મને મોડેથી એમ નહીં કે હું તેડવા આવ્યો, તમે ત્યાં ધંધા. જમાઈનું આવવાનું એક જ કારણ હોય કે ભાઈ અમારી છોકરીને લેવા આવી ગયા. એવી રીતે અક્ષરાતીત ધામના ધણી અમારે અંદર એ બ્રહ્મ આત્માઓ છે. એ બ્રહ્મ આત્માઓ પરમધામથી અમે માયાનો ખેલ જોવા જાય એમ કરીને આ સંસારમાં કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ ભણેલા, જે મતલબ આપણે હર પ્રકારથી આવીને ભૂલી ગયા. તો હવે રાજ્ય આપણને શું કરવા આવ્યા? બઠા. શું કરવા બેઠા? જાઉંદી આપણી છોકરીને આપણે બેટા તું તૈયાર થા એમ નહીં કહી, તાઉંદી જમાઈ રાજા શું કરે? ચા લે તો ચા પી લે, ખાવા લે તો ખાઈ લે, વિશ્રામ કરો એમ કે તો વિશ્રામ કર લે, બેદન રોકાવ એમ કે તાર બેદન રોકાઈ લે. જાય નહીં. શું કરવા નહીં જાય? લઈને જવા આયા. રાજ્ય લઈને. તો આ ખાલી એક ઉદાહરણ સમજાડ્યું. એટલે 400 વર્ષ વિક્રમ સંવત 1678 જામનગરમાં સાક્ષાત રાજ્ય દર્શન કીધું અને શ્યામાજીને કીધું કે શ્યામાજી તમે એકલા નથી, તમારા જેવા પણ કેટલા 12,000 તમે બધા મળીને આયા છો. તો બોલે હું તો એકલી, તું બીજા કઈ? બોલે ચિંતા નહીં કરતા, મેં તમને એકલાને જાગૃત કરી દીધા છે, બાકી બધા ઊંઘેલા છે એટલે તમે જગાડી. એટલે શ્યામાજી વાણીમાં આકે એ બીતક કહું શયન કો જાહેર દેવું બતાય કે જે પરમધામની બીતક, બ્રજ રાસ અને આ જાગણી બ્રહ્માંડની બીતક મને ખબર હતી. હું પોતાને પણ ભૂલી ગયેલી કે હું પરમધામથી શ્યામાજી છું, હું બ્રજમાં હતી, હું રાસમાં હતી, પૂરું અસ્તિત્વ ભૂલાઈ ગયું હતું. પણ જ્યારે રાજ્ય પ્રકટ થયા અને રાજ્ય પ્રકટ થઈ દર્શન આપી અને પછી શ્યામાજીને કીધું શ્યામાજી તમે આ દુનિયાના નથી, તમે ક્યાંના છો? પરમ ધામથી આવ્યા છો, તમે એકલા પણ નથી. આ બધી બીતકની વાતો કોને કરી? રાજ્યએ. તો રાજ્ય શ્યામાજી વાણીમાં એમ કે એ બીતક કહું શયન કો. હવે જેવી રીતે રાજ્યએ બધી બીતક કીધી તો મને ખબર પડી ગઈ પરમ ધામની. હવે આની આ બીતક હું મારા સુંદર સાથને કહું તો
તો મારા સુંદર સાથને પણ ખબર પડી જાહે. તો કઈ ખબર પડી જાય આપણને? પરમધામની, કે અમે પરમધામથી આયા છીએ. તો મને આવો લાભ લઈને એટલે કીધું ને, વર્ણન કરું રે રૂહજી હકે તુમ સિર દિયા ભાર. રાજ્યએ આપણા ઉપર જે ભાર, જે ઉત્તરદાયિત્વ, જેને આપણે કહીએ જિમ્મેદારી, જે આપણને સોંપી છે, તો જિમ્મેદારી કઈ જિમ્મેદારી આપણને આપી? વર્ષના પહેલી તારીખ, પહેલો મહિનો ને પહેલું બધું એમાં રમેશભાઈ આ જિમ્મેદારી કે ભાઈ મારા ઉપર જિમ્મેદારી છે, તો ભલે આખું વર્ષ તો દુનિયાનું કામ કરતા જ રહેવાના છે, પણ પહેલે ધડાકે મારા કામ કરી લેવાનું છે. એ ખેતીવાડીનું પાણી ફેરવવાનું બધું થતું રહે, પણ પહેલું કામ અમારે આ કરી લેવાનું. ભાર આપણને. રાજ્ય શું કીધું? આપસમાં સુંદર સાથે પણ આપણે જોડે જોડે જે મૂલ મિલાવવા બેઠા, કેવી રીતે બેઠા? મિત્રગણ જ્યારે કોઈ લગ્ન પ્રસંગમાં નાચે ને, પેલું પહેલું એક ગીત આવ્યું, હમુ કાકા બાબાના પોરિયારે ગુંડળીઓ ખેલાડું, હતું ને? એમાં કરતા 4-5 છોકરાઓ એમ કમરમાં હાથ રાખી અને મતલબ એક ઠેકડો આગળ કરે, પાછા પાછળ આવે, મતલબ કમરમાં હાથ રાખે. તો એમ મૂલ મિલાવવામાં આપણે બધા બ્રહ્મશિષ્ટી આપણી પરાતમ છે, એ કેવી રીતે બેઠા? આપણે એકબીજાના કમરમાં. એટલે અમે પરમધામમાં અમારી પરાતમ પણ જુદી નહીં થાય, અને પરાતમમાંથી અમારી આત્મા, અમારી નજર આ માયામાં જાય તો અમારી નજર પણ જુદી થાય નહીં. છતાં પણ રાજ્ય આપણને જુદા કરી દીધા. તો મતલબ એ કોલ નિભાવવા માટે આપણા વિસ્તારમાં સુંદર સાથ કોઈ પણ નિમિત્તથી કાર્યક્રમ કરે તો આ ખાલી એક જ નિમિત્ત હોય કે હું મારા સુંદર સાથને, કે આપણે કીધેલું કે ભાઈ જે અમારી જોડે અમારી સહેલી, મતલબ જે મને પરાતમ આપણી સહેલી, આપણે શું કીધેલું? જે આપણે મેરે છે એમને, ભલે આપણે પુરુષના રૂપમાં આપણે દેખાઈએ, પણ પરમધામમાં આપણે કયા રૂપમાં છીએ? સખીના રૂપમાં, આત્મા ને. એટલે પરમધામમાં પુરુષ કોણ? ખાલી એક રાજ્ય, બીજા પુરુષ છે નહીં. તો આપણે બધા આપણી સહેલીને કીધું કે હે સહેલી, મતલબ આપણી ભાષામાં શું કે? સહેલીને શું કે? આપણી ભાષામાં, ગામવાળી ભાષામાં એ હલ્લી કે ને, એ હલ્લી તું કઈ ગયેલી? તો પરમધામ તો સહેલી, અને આ કઈ આવી ગઈ? તો એને કે અર્થાત સહેલી ને આપણે કીધેલું કે એ હલ્લી હું કઈ માયામાં ફસાઈ જાઉં કે મારા 2-4 પોરિયા વધારે થઈ જાય, જિમ્મેદારી વધારે મળી જાય, તને માનો તને આ રાજ્યનું જ્ઞાન મળે તો તું પુરુષના રૂપમાં રીજે કે સ્ત્રીના રૂપમાં રીજે, ગમે તે દુનિયામાં રીજે, પણ કોઈક વાર સંદેશો લઈને મારે ઘેર આવજે. અને કદી હું એમ થઈ જાય, મને એમ થઈ જાય કે તને એમ થઈ જાય, તો હું સંદેશો લઈને આવી. તો કીધું કે હકે તુમ સિર દિયા ભાર. આ ભાર, આ ઉત્તરદાયિત્વ, જિમ્મેદારી પ્રત્યેક બધા સુંદર સાથ ઉપર છે. અર્થાત જેવી રીતે રમેશભાઈ, જેમના પિતાશ્રી, એમના દીકરા, આખો પરિવાર મળે અને કીધું કે ભાઈ મારે વર્ષમાં એક વાર આ મહાન કાર્યક્રમ કરવાનો છે, વર્ષમાં એક વાર કરવાનો. તો આદિ માન લો કે રમેશભાઈ એમનો પરિવાર કરી શકે, તો આપણે પણ એમ માનીએ કે હું અતિ સુંદર સા, તો આપણે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? પરમધામમાં આપણે વાયદો ખરો કર્યો કે હું તમને જગાડી, તો આપણે સુંદર સાથને જગાડવા માટે હું કર્યું? પરમધામમાં કદી આપણને કોઈ પૂછ લે કે જયારે મહાપ્રલય થાય પરમધામમાં જવાના, તો બીજા સુંદર કે મેં તો આમ કર્યું, એમ કર્યું, તેમ કર્યું, અને આપણા હિસાબ શું આવે? કઈ નહીં કર્યું. આપણે હિસાબ શું આવે? પેલા કરતેલા તેમ કરવા દઈ દીધું, આપણે કઈ નહીં કર્યું. એટલે આ વાણીનું જ્ઞાન આપણને પહેલા દિવસે, પહેલા મહિના, પહેલી તારીખે આ મળે, એટલે પહેલું દુનિયા યાદ આવે એના પહેલા આપણના હૃદયમાં રાજ્ય વિરાજમાન થઈ જાય. તો આપણું આ ક્રિશ્ચનોનું નવું વર્ષ હોય, જીનું નવું વર્ષ હોય, આપણે તો આપણું રાજ્યનું નવું વર્ષ છે, અને આ નવા વર્ષમાં, બેસતા વર્ષમાં રાજ્ય મારા દિલમાં બેસી જાય. આવો ભાવ બધા લઈ નથી ઘેર જાઓ
તો કમસે કમ હમણાં આપણે કોઈ માયાનું કામ કરતા નથી. અર્થાત પહેલા દિવસે રાજ્યની વાત મળી ગઈ અને હમણાં દેખીએ અમે આવતા હતા તો અહીં આપણે કાર્યક્રમમાં, લેકિન કાર્યક્રમ લેટ થવાનું કારણ થયું મહારાજજીના પરિવારમાં એક ધામગમન થઈ ગયો અને આપણે બડા ખોડાજામાં આપણે 16 પરિવારમાં ધામગમન થઈ ગયું. આપણો કાર્યક્રમ આપણે કેટલા દિવસથી સેટિંગ કરેલો હતો, પણ પરમાત્માની જે ઈચ્છા હોય એના મુજબ થાય બધું. અર્થાત પહેલા દિવસે આપણને રાજ્યએ પણ આ વાણીની ચર્ચા પણ કરી દીધી અને સાક્ષાત ઉદાહરણમાં પણ આપ્યું ભાઈ કે વર્ષનો પહેલો દન હોય કે સહેલો દન હોય, જેના પ્રાણ જવાના હોય એ જાય. એટલે આપણા કોઈ પણ સુંદર સાથ માતા સ્ત્રી પુરુષ જે કોઈ હોય, આપણે ખાલી એક વાત યાદ રાખવાની, હજી આપણે જીવિત રહેવું કે નહીં રહેવું એ ખેતરનું કામ થાય, આપણે કરતા અસર થાય. આપણને એવું લાગે કે હું હજી નહીં કરું ખેતી તો મારા પોરિયાને નહીં આવડે. તમે એક વર્ષ છોડીને દેખો અસલ કરે આપણથી. નવું ટ્રેક્ટર લઈ આવે, નવી ડિઝાઇન થી કરે, આધુનિક ખેતી કરે, વૈજ્ઞાનિક તરીકો લઈ આવે અને આપણે તો હોળ હાંકીને કરી દે. એટલે આવી વાત આપણા દિલમાં નહીં રાખવાની કે હું કરું તો થાય. કોઈ બી વસ્તુ ગમે તે વસ્તુ કાઢી નાખવાની, ખાલી એક વસ્તુ યાદ રાખવાની કે મારે મારા આત્માના પ્રિયતમને મારા હૃદયમાં વિરાજમાન કરવાના છે, બસ. કે નાનો છોકરા ચાલે અજ્યો વય ભવતી બાલઃ, જે અજ્ઞાની હોય એને બાળક કહેવાય. નહીં ખબર અમારે ઘેર સત્સંગ થાય માર ચૂપ રહેવાનું, બસ મસ્ત નિશ્ચલ. તો અર્થાત બેસતા વર્ષમાં અક્ષરાતી ધામના ધણીને આપણે આપણા હૃદયમાં વિરાજમાન કરી લેવાના. હજી કોઈ પણ સુંદર સાથ હું હોય કે તમે હોય, આપણા મનમાંથી ભ્રમ હોય કે જે સફેદ કપડા પહેરીને મંચ ઉપર બેઠા એ વટ માહિતી ધોળા હોય, એ માહિતી ધોળા કે બહારથી ધોળા, એ મતલબ તપાસ કરવાનું કામ ખાલી રાજ્યનું. અર્થાત રાજ્યને જે મતલબ મારું દિલ કેટલું પવિત્ર છે એ મને પણ ખબર નથી. હું રોજ રાજ્યનું નામ લઉં, રોજ પૂજા પાઠ કરું, રોજ રાજ્યની વંદના ભોગ આરતી પૂજન કરું, રોજ વાણી ચિંતન મંથન ધ્યાન કરું, અને આટલું કરતા કરતા કેટલા વર્ષોમાં મારા હૃદયમાં કેટલી પવિત્રતા આવી. હવે રાજ્યને મારા હૃદયમાં પગ મૂકવાનો કે નહીં મૂકવાનો એ રાજ્યની ઈચ્છા. જ્યારે રાજ્યને ખબર પડે કે ભાઈ આનું હૃદય પવિત્ર થઈ ગયું છે કે હું જઈને વિરાજમાન થઈ જાઉં, બેહી જાઉં એવું થઈ ગયું છે, તો રાજ્ય સ્વયં આવે. તો રાજ્ય કઈ બેઠા હમણાં? રાજ્ય કઈ બેઠા? બે ત્રણ પ્રશ્ન એમાં. રાજ્ય વર્તમાનમાં કઈ બેઠા? માનો આપણા હૃદયમાં છે, સૂક્ષ્મ રૂપથી રાજ્ય હરેક આત્માના હૃદયમાં છે, પણ જે પરમધામથી આવેશ સ્વરૂપે રાજ્ય પધાર્યા છે એ ક્યાં બેઠા? સિર્ફ પન્નાજીમાં, પન્નાજીમાં ગુંબડજીમાં, સિર્ફ ગુંબડજીમાં. હજી કોઈ સુંદર સાથ, આ છઠ્ઠો દિવસ છે એ સુંદર સાથનો દિવસ. કોઈ આપણામાંથી કોઈ સુંદર સાથ હમણાં રાજ્યને બોલાવા ઈચ્છા કરે, એ તપસ્યા કરે, હૃદય પવિત્ર કરે, તો રાજ્ય કઈથી આવવાના છે? ગુંબડજીમાંથી. આ ધ્યાન રાખજો. જે ગુંબડજીમાં પંજાનું જે ચિહ્ન છે, ચોપડા મંદિરમાં આપણે પંજો નથી, બંગલાજીમાં પંજો નથી, ખેડા મંદિરમાં પંજો નથી, સદગુરુમાં પંજો નથી, ભાઈઓ આપણે પંજો નથી. પંજો ક્યાં આગળ છે? સિર્ફ શ્રી ધनी जी को जोश आत्म दुल्हन नूर हुक्म बुध हुक्म, ये पांचों मिल भाई
એ પાંચો પરમધામની પાંચો શક્તિ એક હાથે એમ કરીને પગે લાગલો. એ સ્થાન કયું? ઘુમડ છે. અને એ શક્તિ જેનામાં વિરાજમાન હતી ઇન્દ્રાવતીના અંદર, જેમના મુખારવિંદથી જે વાણી અવતરિત થઈ એ વાણી. તો પાંચો સ્વરૂપનું વાંગમય સ્વરૂપ આપણી સામે આ રાજ્યનું સ્વરૂપ જે મંદિરમાં અહીંયા મંચ પર, અને સાક્ષાત આવે સ્વરૂપ જે હોય એ ક્યાં આગળ? ઘુમડ છે. જે પરમધામથી આવે સ્વરૂપ છે એ. અને ક્યાં સુધી? એ રાજ્ય ત્યાં, મતલબ આવે સ્વરૂપ રાજ્ય ઘુમડજીમાં રહેવાના છે, અને વાંગમય સ્વરૂપ રાજ્ય મતલબ પ્રત્યેક સુંદર સાથને ઘરે રહેવાના છે. હવે કોઈ સુંદર સાથ આપણામાંથી કોઈ, હું, તમે, કોઈ જે કોઈ હોય, ઘરમાં બેઠા બેઠા રોજ રાજ્યનું નામ જપ કરી, વાણી ચિંતન મંથન કરી, પોતાના વિકાર દૂર કરી અને રાજ્યને હૃદયમાં આપણે બેસાડી લો. તો રાજ્ય કીધું નર નારી બૂढ़ा बालक जिनम इलम लिया मेरा बूझ. अर्थात नर हो अथवा पुरुष, नारी हो, बूढ़ा हो मतलब वृद्ध, नर नारी बूढ़ा बालक अर्थात મને બાલકમાં હમે બી આવી જાય. કોઈ પણ અવસ્થા, કોઈ પણ ઉંમરનો સુંદર સાથ હોય, ઇલમ લિયા મેરા બૂઝ, આ વાણીને ચિંતન મંથન કરે અને આચરણમાં ઉતારે તો કીધું તીન સાહેબ કર પૂજ્યા. તીન સાહેબ કર પૂજ્યા અર્થાત એ સુંદર સાત સ્વયં રાજ્યને આત્માના પ્રિયતમ અક્ષરાતીત ધામના ધણી માનીને પૂજન કરશે અને માનશે. અને એમના હૃદયમાં રાજ્ય આવીને વિરાજમાન થશે. અને છઠ્ઠા દિનમાં આપણે યાદ રાખવાનું કે કોઈ પણ સુંદર સાથ ગૃહસ્થમાં હોય કે વાનપ્રસ્થમાં હોય, સંન્યાસીમાં હોય કે સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વિવાહ કરેલા હોય કે નહીં કરેલા હોય, એ ભણેલા ગણેલા હોય કે નહીં હોય, છઠ્ઠા દિનમાં પ્રત્યેક સુંદર સાથ ચર્ચા કરી શકે. કોઈ પણ સુંદર સાથ જાગણી કરી આ છઠ્ઠા દિન છે. આ લોકતાંત્રિક જેવી રીતે લોકતંત્રમાં કોઈ પણ જે રાષ્ટ્રપતિ બની શકે, કોઈ પણ મુખ્યમંત્રી બની શકે, કોઈ પણ આપણે વડાપ્રધાન બની શકે, મને કોઈ રાજા પરંપરા નથી કે ભાઈ આ રાજા, તેમનો છોકરો રાજા, પછી એમનો છોકરો રાજા, પછી એમનો છોકરો રાજા. મને એ લોકોની યોગ્યતા હોય કે નહીં હોય, પણ આપણું થઈ ગયું આ છઠ્ઠા દિવસમાં રાજ્ય બધા સ્વતંત્ર આપી દીધી કે કોઈ પણ સુંદર સાથ મને અર્થાત આવે સ્વરૂપ રાજ્યને પોતાના હૃદયમાં વિરાજમાન કરવા ચાહે તો તમે ઘર બેઠા બેઠા, આંગણે બેઠા બેઠા પણ રાજ્યનું નામ લો. જે દિવસે અમારી જીવના હૃદયમાંથી બધા વિકાર દૂર થઈ જાય તો રાજ્ય કીધું કે હું તરત તમારા હૃદયમાં વિરાજમાન થઈ જાય અને જે કઈ તમે બોલો એ હું બોલ્યો એમ થઈ. તમારે કોઈને કહેવું નહીં પડે કે હું બોલું ને મેં સાંભળો ને ફલાણું ના. સુંદર સાથ જેવી રીતે ફૂલ હોય તો મોદના મકોડા કેવું પડે તમે આવો. ફૂલ ખીલેલા હોય, આપણે સરસો કે ઘઉંમાં ફૂલ ખીલેલા હોય તો મોદના મકોડા કેવું પડે આપણે કે આ ફૂલ ખીલી ગયા છે, તમે આવજો રસ ખાવા માટે. એની સુગંધ આપોઆપ જાય અને એ જ મને ત્યાં પહોંચી જાય. એટલે જે સુંદર સાતના હૃદયમાં રાજ્ય વિરાજમાન હોય એ વાણી ઉચ્ચારણ કરે તો સુંદર સાત આપોઆપ અનાયાસ ही ત્યાં પહોંચી જાય અને એમને લાગે કે મારી આત્માનું કલ્યાણ અહીં આગળ થવાનું છે. એટલે આ છઠ્ઠા દિવસની લીલામાં લેકિન આ છઠ્ઠો દિવસ ક્યાંથી શરૂ થયો? વિક્રમ સંવત 1751 થી મહારાજા છત્રસાલજીને આ સત્તા સોંપી. સિંહાસન ઉપર વાણી આવી ગઈ. બંગલાજીમાં અને ઘુમડજીમાં જ્યાં આગળ શ્રીજી બેઠતા હતા ત્યાં આગળ શું થઈ ગયું? શ્રીજી સ્વયં નીચે, ઘુમડજીમાં નીચે ધ્યાનમાં વિરાજમાન થઈ ગયા. તો ઉપર કોણ? વાણી આવી ગઈ. તો છઠ્ઠા દિનમાં સુંદર સાતના સમાજમાં કોણ થવાનું છે? વાણી. अर्थात હું કહું કે આચાર્યજી કે કોઈ બી કે એમ કરો ને તેમ કરો અને ઘેર જઈને વાંચી લેવાનું. જે ગુરુજી કીધું, આચાર્ય કીધું એ વાણીમાં વાત મળે કે નહીં મળે? મળે પ્રણામ કરી લેવાનું, નહીં મળે તો અંતિમ પ્રણામ કરી લેવાનું.
હક ઇલમ સે હોત હે અર્શ બકા દીદાર. પરમ ધામનું દર્શન કોણ કરાવી શકે? આ વાણી. અધિ નિરાકાર કે આપણે તારતમ મંત્ર પાઠ કરીએ, તારતમ મંત્રમાં આપણું કે 13 નંબરમાં વાણી મેરે પીયુ કી ન્યારી જો સંસાર નિરાકાર કે પાર થે તિન પાર કે ભી પાર. તો અર્થાત નિરાકારથી પાર યોગ માયાનું બ્રહ્માંડ, એના પાર અક્ષર બ્રહ્મ, એના પાર મૂલ મિલાવા. આ બધું જ્ઞાન આપણને કોને આપ્યું? વાણી મળ્યું. પરમધામમાં રાજ્ય કેવી રીતે છે, શોભા શૃંગાર કેવી રીતે છે, એ બધું જ્ઞાન કે આપણને કોણ મળે? વાણીના માધ્યમથી. એટલે આ વાણી સ્વયં રાજ્યનું સ્વરૂપ અને આ વાણીના માધ્યમથી પરમધામ આપણને જવાનું છે. આ વાણી આપણને પરમધામ લઈ જાય. એટલે જેટલા આપણે સુંદર સાથ અહીં એકત્રિત થયા, એક લક્ષ્ય રાખજો આ નવા વર્ષમાં. સંસારનું કામ થાય કે બિગડે એની ચિંતા કરવાની નહીં. મારું જીવન સુધરે. અને જે રાજ્યને મતલબ આપણે આત્મનિરીક્ષણ કરી લેવાનું કે રાજ્ય 2025માં થોડુંક આલસ્ય કર્યું, કઈ જાણી જો રાજ્યનું નામ નહીં લીધું, કામ નહીં હતું તો ફરવા ગયા, આમ તેમ કરીને જેમ તેમ કરીને હવે આખું વર્ષ કાઢી દીધું. મને કોઈ વાર કાર્યક્રમમાં ગયા, કોઈ સેવા કરી કે નહીં કરે, પણ હવે એક દૃઢ સંકલ્પની સાથે આપણે જેવી રીતે આપણી બેતક સાહેબમાં જેટલા સુંદર સાથનું વર્ણન મળે. સદગુરુ મહારાજ 16 વર્ષની ઉંમરે જ્યારથી નીકળ્યા ત્યાંથી ઉમરકોટથી અને જામનગરમાં પહોંચ્યા, પછી ત્યાંથી જાગણી યાત્રા લઈને પન્નાજી પહોંચી. એમાં જેટલા સુંદર સાથનું વર્ણન મળે એમાં બધા સુંદર સાથે એક દૃઢ સંકલ્પ કરલો કે ભલે આખું બ્રહ્માંડ જાય તો જાય, પણ રાજ્યના ચરણ કમલ જવા જોઈએ નહીં, મળવા જોઈએ. ભિક્ષા માંગવી પડી, દર ઠોકર ખાવી પડી, અપમાન ઝેલવું પડ્યું અને જંગલોમાં પહાડોમાં ફરવું પડ્યું, પણ રાજ્યને લઈ. જેટલા ધામી પરિવાર પન્નાજીમાં છે એ ધામી પરિવાર ત્યાંના નથી. જેવી રીતે સુરત જામનગર થી લઈને અહીં અમદાવાદ ગુજરાત આપણે મેળતા દિલ્હી હરિદ્વાર રામનગર ઔરંગાબાદ મંદસોર આ જેટલા સુંદર સાથ શ્રીજી હાથે ત્યાં પહોંચ્યા, એમની સંતાનોના વંશજોના વંશજોના વંશજ એ આપણા ધામી સુંદર સાથ. મતલબ ત્યાં પન્નાના મૂળ રહેવાસી એ નથી, એ આખા ભારતભરના વર્તમાનમાં અડધું પાકિસ્તાન બી આવી જાય, અડધું અરબ ને આપણે મતલબ મસ્કત બંદર અબાસી બંદર બધું આવી જાય. એ બધાના રહેવા વાળા સુંદર સાથ, ઘર પરિવાર બધું છોડે અને પન્નાજી પહોંચેલા સુંદર સાથ. એ તો આપણે ધન્ય માનવાનો કે એટલી ભયંકર ગરીબીમાં પણ આ વાણી અને બીતકને હાંચવીને રાખી. હમણાં પણ આપણે જાય પન્નાજીમાં, આપણા ગુરુ કેટલા મોટા મોટા, આપણે ઘેર 50 જણા પરોણા આવે એટલે 50 જણા આપણે મને ગાદના ગોદના બધું આને આપણે કરી દઈએ. પણ ત્યાં આગળ મતલબ આપણા જે ધામી પરિવારના સુંદર સાથ છે એમને 5 પૈસા કેવી રીતે કમાવાના ત્યાં આપણે કોઈ સાધન. આ તો હમણાંની વાત છે, દેશ આઝાદ થયો ધીમાની વાત. એના પહેલા કેવી રીતે જીતા. આજે આપણે બંગલાજી દરબારમાં આજે ચર્ચા સાંભળી ને, બંગલાજી દરબારમાં ચર્ચા થાય, ચર્ચા થયા પછી એક ટોપલીમાં પ્રસાદ મળે. હાનો પ્રસાદ લે? ચણાનો. એ પ્રસાદની પરંપરા ક્યારે પડી કે જ્યારે ત્યાં આગળ ખાવાનું કઈ રોટલો જ નહીં હતો, કઈ દાણા દાળ ચાવલ કે આપણે મકી ઘઉં નહીં હતું, તે વખતે શ્રીજીના સમયમાં તે વખતે 5000 સુંદર સાથ, 5000 સુંદર સાથને આખા 24 કલાકમાં એક મુઠ્ઠી ભર ચણા મળતેલા. કેટલા? એક મુઠ્ઠી ભર. અર્થાત એ ચણા આજે આપણે શું કરીએ, આપણે ત્યાં બટાબટા તરત ખાઈ જાય. એ ચણા એમ હજી મતલબ આપણને મળતેલા કે આ ચણા તમે લઈને જાજો, તમારે જે આપણે ઝૂંપડી બનાવેલી છે તો મતલબ 2-4 ચણા ખાઈને પાણી પી લીજો, ફેર વિશ્રામ કરજો, ફેર ભારી ભૂખ લાગે ફેર ખાઈને ફેર એમ 24 કલાક કાઢજો. ચણા ખાઈ ખાઈને આપણા ધર્મને આ બચાવી રાખ્યો. એટલે ગમે તારે જાઓ તો 150-500 રૂપિયા લઈને જાઓ તો કમસે કમ ત્યાં આલતા આવજો આપણા ભાઈઓને. મતલબ એમનું બી ઘરતંત્ર ચાલે આ રાજ્યને બચાવવા માટે. એટલે કેટલા સાહિત્યો બીજા લખેલા હતા, બધા સાહિત્ય, પણ મૂળ આપણા રાજ્યની મુખારવિંદથી જે વાણી હતી એ વાણી બચાવીને રાખી આપણા ભાઈઓએ, ધામી ભાઈઓએ. અને હમણાં પણ એ પરંપરાને જે અષ્ટપહરની લીલાને પણ એ લોકોએ બચાવીને
રાખ્યો. હમણાં આપણે જે મતલબ પરિક્રમા કરવા જઈએ કે જે કંઈ આપણે કરવા જઈએ તો આપણને મતલબ 5 પ્રકારની આરતીનું દર્શન થાય, 5 પ્રકારનો ભોગ લાગે, 5 વાર ભોગ લાગે, દર્શન થાય. એ બધા એ મતલબ વિક્રમ સંવત જ્યારથી મતલબ પન્ના પહોંચ્યા ત્યારથી હજુ પણ 2026 પણ શરૂઆત છે. અને એ શરૂઆત ક્યાં સુધી? જ્યાં સુધી 12,000 સુંદરસા જાગૃત થઈ અને પન્નાજીમાં નહીં પહોંચી જાય ત્યાં સુધી આ પરંપરા ચાલતી રહેવાની છે. બધાને જાગૃત કરવા માટે બેઠા રાજજી ત્યાં પન્નાજીમાં અને અહીં આવી આપણે ઘેર. એટલે જે સુંદરસા જાગૃત થાય અને જાગૃત થયા પછી સુંદરસા શરીર છોડ દે, મતલબ ધામગમન થઈ જાય તો શરીર તો આપણે બાળી આવવાના અને આત્મા કઈ જાય? પન્નાજીમાં. અને એ જાગૃત થયેલો જીવ પણ કઈ જાય? પન્નાજીમાં. અર્થાત 12,000 બ્રહ્મ સૃષ્ટિ, 24,000 ઈશ્વરી સૃષ્ટિ, 36,000 નો મેળો ગુમટજીમાં નીચે અંડરગ્રાઉન્ડ રાજ્યના ચરણોમાં થાય એટલે વિચાર લેવાનું કે ધરતીમાં ઉથલ પુથલ શરૂ. પાકિસ્તાન વાળા જે મતલબ છે એ આપણી કેમ બંદૂકીઓ તાણ દઈએ અને આપણે વાળા પરા બંદૂકીઓ તાણ દઈએ, અડધા ચાઇના ગામ તાણ દઈએ અને આપણે આપણી પોતાના પરિવારની રક્ષા કરવા માટે આપણે પણ ઘરમાં લાઠી તલવાર ભાલા જે મળે આપણે કરવું. પરમધામથી દુઃખ દેખવાયા છે એટલે ધ્યાન રાખવાનું. આ અવસર આપણને મળશે અને હદીસોમાં વાણીમાં પહેલેથી લખાયેલું છે કે તમે દુઃખ દેખવા આયા છો તો તમને આ વખતે એટલું દુઃખ દેખાડવાનું છે કે પરમધામમાં હમણાં બી દુઃખ આવે. પાછા યાદ કરો, બ્રજમાંથી પહોંચી ગયા પરમધામ, રાજજી તમે તો રોજ તઈ જતા ગાય ચરાવવા એમ કરવા, અમે તમારી પાછળ પેલું માટલું ખાલી લઈને તમે મળવા આવતા. હા, કઈ દુઃખ દેખ્યું? કેમ? બ્રજમાં 11 વર્ષ 52 દિવસ સુધી કોઈનું ધામગમન થયું? કોઈનું ધામગમન થયું? એટલે કોઈ પરિવારે કોઈ દુઃખ દેખ્યું? હંમેશા કોઈનો જન્મ થાય, કોઈનો વિવાહ થાય અને જ્યારથી બ્રજમાં રાજ્ય પ્રકટ થયા તો બ્રજના કોઈ ગોપી કે કોઈ એમના પતિ બહાર ધંધો કરવા ગયા. ગોકુળમાં એટલી સંપત્તિ વધી ગઈ કે મથુરાના વ્યાપારી ઘી દૂધ પોતે ખરીદીને પૈસા લઈ જતા. એટલે આપણે મતલબ ગોકુળમાં બ્રજમાં કોઈ સુંદર સાથે દુઃખ દેખ્યું નહીં. એટલે પરમધામમાં જાય કીધું કે અમે દુઃખ દેખ્યું નહીં. તો રાજ્ય જાગણી બ્રહ્માંડ કર્યો કે બીજાના મંડોળમાં કરી, બીજાને તઈ કરી, બીજા પેલા ડુંગરામાં, પેલા ગામમાં, બીજાના અહીં, બીજા રેગિસ્તાનમાં, બીજાના ઝાડમાં, બીજા ઠંડમાં એક ને કીધી. કોઈ એમ નહીં કે મેં દુઃખ નહીં દેખ્યું. કોઈ બ્રહ્મસિષ્ટિ એમ નહીં કે રાજજી અમે તો એવા માયામાં ફસાયેલા હતા, એવા ફસાયેલા હતા, પણ શું કરીએ? ચારો તરફ દુઃખ, ચારો તરફ દુઃખ. એટલે દુઃખ અને જેને દુઃખ નહીં દેખ્યું એના માટે ત્રીજું વિશ્વયુદ્ધ. ત્રીજું વિશ્વયુદ્ધ નિશ્ચિત રાજ્ય દિલમાં લઈને બેઠા. એ તારીખ હજી લઈને બેઠા, કઈનો મહિનો ઈ બી લઈને બેઠા અને કયા વર્ષમાં થવાનું એ પણ લઈને બેઠા. પણ એના પહેલા રાજ્ય આપણે જાગૃત કરી દા. જે જાગૃત થઈને પન્નાજીમાં પહોંચી જાય એ આરામથી શાંતિથી રાજ્યના ચરણોનું સેવન કરશે. અને આપણે જો કદી આળસી અહીં રહી જાઉં, હજુ વાર છે, હજુ જીવનું કે ગોળીઓ ખાઈ રાખીએ, હજુ આપણે ગોળીઓ ખાઈ રાખીએ એમ કરીને આપણે રહી જાઉં. તે વખતે અંતિમ સમયમાં હાય તોબા, ત્રાહિમામ આખી દુનિયા કરે. તે વખતે આપણે કેવું, હે રાજજી ઘણી ભૂલ થઈ ગઈ. અને તે વખતે આપણે જે મને અંદરથી આંસુ નીકળે અને આંસુ નીકળતા એક એક પાપ બધા વિકાર નીકળી જાય અને પછી આપણા મને દિલમાં રાજ્ય વિરાજમાન થાય. એવી રીતે નહીં જાય. કેવી રીતે જવાનું એ આપણે સ્વયં જાણકારી કરવાની. એટલા માટે બધા સુંદર સાતને પહેલા દિવસ, પહેલી તારીખમાં, પહેલા મહિનામાં અને 2026 આટલું એક નિવેદન કે એક સંકલ્પ કરજો બસ. સદગુરુ મહારાજની જેમ એક સંકલ્પ કરજો કે મને જાને જાવા પેલા ઘોડા ઉપર ની બહાડે તો હું જાને જઈ. એના પગલા દેખીને જાય. અને અંધારું પડી જાય, પગલા ની દેખા હે તો હું જાને જઈ. એકલો હજી જાય પણ હું કચ્છ જાને ન જવાનું. એને હું કહું જઈ કચ્છ પરમાત્માની ખોજ કર. ઈ પેલા ઘોડાવાળા ની લઈ ગયા, ઉઠડાવાળા ની લઈ ગયા અને પેલા પગલા ની દેખાય ને કઈ નહીં દેખાયું. અંધારું પડી ગયું અને ભલે હાવ નીકળ, પણ દૃઢ સંકલ્પ હતો કે હું આ મારી ગઠરી બાંધેલી છે, પોટલું બાંધેલું, એ છોડું નહીં.
એટલે એક સંકલ્પ લીધો અને 10 કિલોમીટર કદી ચાલ્યા, નીટ 10 કિલોમીટર ચાલે. 16 વર્ષનો છોકરો ચાલે રેતીમાં આપણે પગ મૂકીને એ પગ પહેલો મય ધસાઈ જાય, અને જેવો બીજો પગ મૂકી તો આપણો જે પગ છે એ 2 ઇંચ પાછો નીચે આવે. એટલે તમે 2 કિલોમીટર ચાલો તો કમસે કમ 1.5 કિલોમીટર થાય. એવી રીતે તો આવી રેતીમાં 10, 15, 20 કિલોમીટર ઉમરકોટ થી તમે કચ્છનું ઈ કરો મોબાઈલમાં તો 200 કિલોમીટર થાય. કેટલા? ઉમરકોટ વર્તમાન પાકિસ્તાન અને કચ્છ આ વચ્ચેનું ડિસ્ટન્સ કરો રેતીમાં તો 200 કિલોમીટર ચાલતા. તો માનો આપણે કે 20 કિલોમીટર દેશ અંદાજી ચાલી આપણે દૃઢ સંકલ્પ લે, હું આજ નહીં ગયો તો જિંદગીમાં કદી જવા મળે નહીં, હું આજે જી થાય થી આજ નીકળી જાઉં. દૃઢ સંકલ્પ લઈને નીકળ્યા તો એમને લગભગ 26 વર્ષ લાગ્યા. કેટલા? 24 વર્ષ લાગ્યા. કેટલા? 24 વર્ષ લાગ્યા. પણ રાજ્યને સ્વયં આ ધરતી પર બોલાવી. કષ્ટ આવ્યું, દુઃખ આવ્યું, બધું વેઠી લીધું. માતા પિતાએ લગ્ન કરાવી દીધા, પોર્યા થઈ ગયા, પણ નિયમ છોડ્યો નહીં. એટલે આ એમનો જીવન યાદ રાખવાનું કે આપણે કોઈ એમ નહીં કહેતા હમાર 2 પોર્યા હાવ કે કેમ કરે. સદગુરુ મહારાજ જેમ કરે એમ કરો. એમની 2 પોર્યા હતા ને ભાઈ બિહારીજી અને જમનાબાઈ, એ તો હતા છતાં પણ એમને જે પોતાનો નિયમ છોડ્યો નહીં. આપણા પોરિયા છોકરા છે તો હંમેશા આપણે સમજ્યું કે છોકરા 6 વાગે ઉઠે, 7 વાગે ઉઠે, 5 વાગે ઉઠો. મતલબ ઘરના જે લોકો ઉઠે એના પહેલા તમે ઉઠી અને જે કઈ ધર્મનું કામ કરવાનું, રાજ્યનું મતલબ વાણી ચિંતન મંથન પૂજા પાઠ કરી અને તમે 7 વાગે કામ શું કરો? કોઈ આપણે નડે નહીં. પણ આપણે કામડા છોડે કોણ? નીટ તો કામડા ગરમ થાય. એટલે 2 માંથી કોઈ અર્શ લોયા દુનિયા દોનો પાયેના એક થોર. એટલે આ બેસતા વર્ષમાં એક સંકલ્પ, દૃઢ સંકલ્પ બેહાડી લેવાનો, અને એવો સંકલ્પ બેહાડવાનો પ્રાણ જાય પર વચન ના જાય. એટલે સંસ્કૃતમાં એક શ્લોક આવે, ઓમ અગ્ને વ્રતપતે પ્રથમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મે રાજ્યતામ ઇદમ અહમ અનૃતા સત્યમુપૈમિ સ્વાહા. હે અગ્નિ વ્રતપતે, મતલબ હે પ્રકાશ સ્વરૂપ પરમાત્મા, હું તમારા ચરણોને સ્પર્શ કરી અને વ્રતપતે એક વ્રત, એક મતલબ એક દૃઢ સંકલ્પ લો. તચ્છકેયમ કે આ મારો દૃઢ સંકલ્પ પૂરો થાય, મારું લક્ષ્ય પૂરું થાય. તચ્છકેયમ એવી મને તમે શક્તિ આપો, મારા ઉપર કૃપા મહેર કરો. ઇદમ અહમ અનૃતાત, આ જૂઠા સંસારથી મારો જીવ પરે થઈ જાય. મૃત્યુમ ઉપય મતલબ સત્યમ ઉપયમી, તમારું સત ચિત્ત આનંદ સ્વરૂપ છે એવા સ્વરૂપને હું દર્શન કરી લઉં. આવો દૃઢ સંકલ્પ લો, અને એ દૃઢ સંકલ્પ પૂરું થાય એના માટે રાજ્યની મહેર પણ હાથે લગી માંગી લેવાની. અર્થાત આપણે ધર્મમાં ગમે ત્યારે આપણો પગ પાછો પડતો હોય તો રાજ્ય શું કે, જો हमारी नकल के नकल तिनको ए हाल, हम पीछे पांव क्यों दे, हम सिर नूर चला. બ્રહ્મ સૃષ્ટિની નકલ ઈશ્વરી સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિની નકલ જીવ સૃષ્ટિ. આ દેવી દેવતાને માનવા વાળા જીવ સૃષ્ટિ પોતાના ભગવાનની ભક્તિ કરવા પીછે હટે નહીં. અમે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ, અને હમારા ઉપર કોણ? રાજ્ય. મતલબ રાજ્યની કૃપા તો હમારા પગ પાછળ પડવા જોઈએ નહીં. એવો ભાવ લઈ રાજ્યના ચરણોમાં સત વ્રત ધારણ સો પાલીએ જીહા લગ ઉભી દે. આ વાણું ચપાય. કોઈ એવું સત્ય વ્રત દિલથી ધારણ કરો, જીહા લગ ઉભી દે, અર્થાત જબ લગ પિંડ में પ્રાણ. અનેક વિઘ્ન પડે જો માતે, એક નહીં સંસારના દુનિયાના સગા સંબંધીઓના અને પોતાના શરીરના, એક નહીં હજારો વિઘ્ન જે મને પડે, પણ મૂકીએ નહીં સ્નેહ. છતાં પણ આ આપણો સ્નેહ અર્થાત આપણી પ્રતિજ્ઞા છોડવાનો નહીં, અને કરવાનું કઈ નહીં. શું કરવાનું? જેવા આપણે પથારી માતા ઉઠો એટલે તરત શ્રી રાશ્યામાજી, શ્રી રાશ્યામાજી 5 મિનિટ આટલું કરવા. આપણે કામળામાં પૂતા ઉતા, હવે કામળામાં બઠા. રાજ્યમાં કે ભાઈ તમે કામળો કરીને ટાઢમાં બરફમાં ના, જેમ કામળામાં લાંબા થાય હોતા હતા, હવે પલાઠી વાળીને બેહી ગયા, અને કામ જઈ ટાઢ વાગે, જઈ ટાઢ ભરાય પાટ ટપાઈ જવાનું.
મતલબ બહાર થી આવો ટોપો તો તમારે ટાળમાં જે મતલબ આપણે ટાઢ ભરાય નહીં. તો રાજ્યના નામ રૂપી કામળો ઓઢ લેવાનો તો દુનિયાનો પાપ રૂપી કોઈ વિકાર રૂપી ટાઢ અંદર ભરાય કઈ જ નહીં કરવાનું. ખાલી બટા રાશ્યામાજી 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 રાશ્યામાજી. હમણાં આપણા ઘરમાં કોઈ હાવ હોય વહુ હોય અને વહુ નહીં ઉઠે તો હાવ શું કરે ઉઠે તેવી બાજી. હા તમે વહુને બાજો એને કહેતા તો આપણે મને એકવાર રાજ્યનું નામ લે લો. રાજ્ય 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 શ્યામાય શ્યામાય રાજ્ય રાજ્ય રાજ્ય. તમે વહુને નામ લેહો તો ફેર તમે એની વહુની વહુ બની ના હો. વહુની વહુ બનીને ફેર રોટલો આલે કે ભરવો નહીં પડે. આપણો જીવ કઈ રહીજો વહુ મરી જાય. એટલે આપણો જીવ જઈ જાય તો આપણે રાજ્ય રાજ્ય શ્યામ રોટલા બનાવો રાશ્યામાં રાશ્યામાં દુનિયા ગમે તે કામ કરો રાજ્ય રાજ્ય રાજ્ય. અને એક દૃઢ સંકલ્પ લેવાનો કે મારે વ્યક્તિગત આમ બેહીને જે રાજ્યનું નામ લો તો રાજ્ય એમ કહીએ તો રાજ્યના ચરણોથી લઈ અને મુખારવિંદ સુધી કેવા આભૂષણ છે એ દેખ લેવાના. 5 મિનિટ લાગે રાજ્યના આભૂષણ દેખતા વસ્ત્ર દેખતા અને શ્યામાજીના. 10 મિનિટ તમે ચિતવણી કરો. ચિતવણી કર્યા વગર ધ્યાન કર્યા વગર રાજ્ય વિરાજમાન થાય નહીં. અને રાજ્ય વિરાજમાન થયા વગર મૂલ મિલાવવામાં કે અહીં પન્નાજી પહોંચાય નહીં. આ ધ્યાન રાખજો. પન્નાજીમાં એટલે આવો એક આપણો જીવ આપણું આ જીવન વ્યર્થમાં ના જાય એટલા માટે પહેલો મહિનો પહેલી તારીખ. અને રમેશભાઈ એમના પરિવારનો ધન્યવાદ કે અમે આજે તમે આ કાર્યક્રમ નહીં કરતા તો પહેલે દિન પહેલી તારીખે માયામાં ખેતરમાં પાવડો નહીં કોંગે ફરતા. પણ આવો આ મતલબ પૂરા પરિવારનો આ મને વિશેષ ધન્યવાદ કે પહેલા મહિનાની પહેલા તારીખે આપણને આવો એક રાજ્યનું નામ લેવા અને આખું 365 દિવસ નામ લેવા અને આખી જિંદગી નામ લઈ શકીએ એવો ભાવ લઈએ. તો આપણે લેટ પહેલેથી છે તો મારી વાણીને વિરામ આપું અને રાજ્યને પ્રાર્થના કરું ધામધણીને પ્રાર્થના કરું કે હે ધામધણી રમેશભાઈ એમના પરિવાર પર રાજ્યની મહેર કૃપા હંમેશા બરસતી રહે અને મતલબ બધા સ્વસ્થ રહે અને આવી રાજ્યની વાણી આપણને સંભળાવતા રહે આખા પરિવારને ગામને ફળિયાને. અને એમ કરતા કરતા બધા સુંદર સાથ આપણે એકબીજાની જાગણી કરતા કરતા રાજ્યના ચરણોમાં અને જેમાં આપણે પન્નાજીમાં અને પન્નાજીમાંથી પરમમાં ધામમાં આપણું મૂળ પારાયણ પૂરું થાય. પરમધામથી આયા છે અને પરમધામ પૂગી જવા આપણું પારાયણ પૂરું થઈ જાય. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.